પોરબંદર મહાનગરપાલિકા દ્વારા લીમડા ચોક અને ફાયર બ્રિગેડ ફાટક નજીક ઊભા કરેલા નેટના મંડપના ભાડાને લઈને વિવાદ ઊભો થયો છે, ત્યારે આ મામલે મનપા કમિશનરે સ્પષ્ટતા કરી છે। પોરબંદર મહાનગરપાલિકામાં વિવિધ કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે હવે નેટના મંડપના ભાડાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે। લીમડા ચોક અને ફાયર બ્રિગેડ ફાટક પર રેલવે ફાટક બંધ રહેતા વાહન ચાલકોને ગરમીથી રાહત મળે તે માટે નેટના છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ બંને સ્થળે 15 બાય 15 કદના મંડપ માટે પ્રતિદિન ₹2400 મુજબ કુલ ₹4800નું ભાડું નક્કી કરાયું હોવાનું સામે આવ્યું છે, જેને લઈને પ્રશ્નો ઉઠ્યા છે। રેલવે ફાટક પાસેની શેડના તડકો ન લાગે એટલે ઊભા કરી રહ્યા છે। એમાં આક્ષેપ છે કે મહાનગરપાલિકા રોજનું મોટું ભાડું ચૂકવી રહી છે, 5000 જેવું। ખરેખર શું છે? ગત ઉનાળા દરમિયાન લોકો જ્યારે ક્રોસિંગ પાસે ઊભા રહેતા હોય ત્યારે એનો તડકો ન લાગે એવી સરકાર સુધી સૂચનાઓ હતી। એની સંદર્ભે પોરબંદર શહેરમાં જે રેલવે સ્ટેશન પાસે ફાટક બંધ રહેવાના સંજોગોમાં લોકો ત્યાં એકત્રિત થતા હોય છે, તેઓને તડકોની લૂ ન લાગે તે માટે કોર્પોરેશન દ્વારા આ જગ્યાએ મંડપ બાંધવાની કામગીરી કરીને શેડ બનાવવામાં આવેલા હતા। આ જે શેડ બનાવેલા છે એમાં અત્યાર સુધીમાં કોઈ ચૂકવણું કરવામાં આવ્યું નથી, અને જે ચૂકવણા કરવાની બાબત છે એમાં એની જે ખરેખર શેડ બાંધવાની મટીરિયલ સાથેની કિંમત થાય અથવા એનું જે ભાડું હોય એ બેમાંથી જે રકમ ઓછી હશે તેટલી જ રકમ ચૂકવવામાં આવે છે। ભાડું તો જે છે એસઓઆરના ભાવો અથવા તો જે જ્યારે ટેન્ડર કર્યું હોય ત્યારના ભાવો પ્રમાણે હોય છે, પરંતુ મેં કહ્યું પ્રમાણે એની બાંધકામની કિંમત અથવા તો ભાડું બેમાંથી જે ઓછું થાય છે એ જ ચૂકવવામાં આવશે। આ મુદ્દે મનપા કમિશનરે સ્પષ્ટતા કરી છે કે આ કામગીરી વાર્ષિક દરના ટેન્ડર મુજબ કરવામાં આવી છે અને ભાડાની રકમ તથા મંડપની મૂળ કિંમતમાંથી જે ઓછી હશે તે મુજબ જ ચૂકવણી કરવામાં આવશે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।